જો તમને પાલક ના ભાવતી હોય ને તો આ પાલકની ભાજી એકવાર ઘરે જરૂર બનાવજો, મજા જ આવી જવાની જમવાની। સૌપ્રથમ આપણે તેલ લેશું, તેમાં રાઈ કાંદા નાખીને 2 મિનિટ માટે ચડવા દેશું। તેમાં લાલ મરચું અને લસણની કટકી નાખીને મિશ્રણ કરી લઈશું। કાંદા ચડી જાય ત્યારબાદ તેમાં હિંગ, હળદર, મીઠું નાખીને મિશ્રણ કરી લઈશું। 2 મિનિટ કાંદા ચડી જાય બાદ તેમાં ટમેટા નાખીને મિશ્રણ કરી લઈશું। હવે તેમાં લીલી પાલક નાખી દેવાની છે કટિંગ કરીને। હવે તેને મિશ્રણ કરી લઈશું। ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું 2 મિનિટ માટે ચડવા દઈશું। તેમાં હવે જરૂરી મુજબ પાણી નાખીને આપણે તેને 2 ઉફાળા આવવા દઈશું। તેમાં હવે ચણાનો લોટ થોડોક નાખી દઈશું અને મિશ્રણ કરી દઈશું। હવે 5 મિનિટ ચડી જાય ને તો આપણી ભાજી રેડી છે। એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને તમારા મિત્રો સાથે રીલ શેર કરજો, કારણ કે આ ભાજી એટલી ટેસ્ટી બની છે ને કે જમવાની તો મજા જ આવી ગઈ। અને આવી જ નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા। पूछे जाती है कि घर का